સોડી ક્યાં? જય માતાજી. જય માતાજી. આવો આવો બનાવી લો. આવો બેન આવો. કેમ છે? મજામાં? બેહો બેહો બેહો, તમે બેહો ને. એ હા હા બનાવી લે. આમ વસિંતાના કઈ નહીં સમાચાર ને કઈ ખબર? આજે એમ થયું કે હાલો હાલા સાહેબ ને મળતા જઈએ. હારા મારું કર્યું ને. બેન કેમ છે? તબિયત પાણી હારા છે ને? મજા મજા. તમારે બધાય કેમ છે? અમારે એટલે એમ આ બાજુથી નીકળ્યા હતા ને આવ્યા તો એવું નથી હો. તો સ્પેશિયલ આવ્યા છે. ઠીક મળવા જ આવ્યા છો એમ ને? હા. ઈ બધું જ આવવા દ્યો. અમારો ભાણિયો શું કરે છે? પાણીઓ તો હે લીલા લહેર કરે. તો અહીંયા આવ્યા હતા બે જણા. અહીંયા આવ્યા છો સીધા અહીંયા આવ્યા ને લેતું ન હોય ઈ બાને ઈ આંટો મારી લે. એને નો લવાય. અમે એવા કામે નીકળ્યા છીએ તેને નો લવાય. ને નો લવાય. તમે એવા કામે નીકળ્યા છો એટલે કે સમજાણું નહીં. ભાણિયા હાટુ તો આવ્યા છે. એનું તો મોહાળ છે ભાઈ. તમે ગમે ત્યારે આવી શકો. તમારા તો બાપાનું ઘર છે બેન. તમે ગમે ત્યારે આવી શકો. તમને કોઈ નાતો પાડી ન શકે. ભાઈ મારી માટે તો મારા ભાઈના દરવાજા અડધી રાતે ખુલ્લા છે. ઈ તો મને ખબર જ છે. ઈ વાત સાચી. હવે જો આમ હરખા બેહો ને તમે. આમ એક તો આ ખાઈ ખાઈને શરીર કર્યું છે પાડા જેવું. હવે આ મારું ઓછું ખવડાવો બેન. મારે બનાવીને ઓછું ખવડાવો. જામી જા સૌ હાવ. જો મારે બેન આવ્યો પછી તમે આમ થઈ જાય હટા કરતા હો. પહેલેથી એવો ધ્યાને એવું રાખવું જ ને એનું. હા હા હવે હું કે ચા પાણી પીવા છે તો હું બનાવી નાખું. ઓલી છોડી તો ગઈ છે બહાર. ચા પાણી પીવું અને રોટલા ખાવું. હા તો ઘર જ છે. જે ખાવું હોય કઈ જ દેજો. તો જમીને જ જવું છે એવું નક્કી છે ને? ઈ હારા મારું કર્યું મને કેમ. બેન તું ન્યા બે માં ન્યા છે ને ઝાડભાઈ મસરા બહુ છે અહીંયા છટકા પડી જાય એટલે બનાવી લે. તમે ઈ બાજુ બેહો. હે તમને થોડુંક શેર લોય છે ને મસરા પી જાય ને તો કે ઉતરી નહીં જાય. એટલે સમજાય તારા ભાઈને કઈ સમજાય. ભાઈ મજાક કરે છે. તમે ક્યાં હવે માથે ઉઠી તો લો? હું મજાક જ કરું છું. હા અને આ મસરા છે ને તમારું લોહી પીહે ને તો મને ઈ બીક મસરું જાય મરી ન જાય. અરે હું કઉ છું તને, આપણે જે મુદ્દાની વાત કરવાની છે ને ઈ કરીને. હા ભાઈ જે વાત કરવાની હતી ઈ તો રહી જ ગઈ. હું કહેતી હતી ભાઈ કે આપણામાં એક રિવાજ છે ને કે ફૂઈબાએ ભત્રીજી આપે તો અને મને તેમ થાય જ્યાં સુધી ભાઈના ઘરમાંથી દીકરી આવતી હોય ત્યાં સુધી બીજે ગોતવા જવાની જરૂરત ક્યાં છે? એટલે બેન ને લાખાભાઈ આ તમે તો જાણો જ છો કે જ્યાં સુધી ભાઈના ઘરે દીકરી હોય ત્યાં સુધી બહારથી દીકરી ન લાવી. બરોબર? એટલે આપણે અશોકનું માગું લઈને આ સેજલનો હાથ માગવા આવ્યા છીએ. આ સોખી વાત. પણ હું તમને શું કહું, આ હંધાઈ રિવાજ છે ને આમ હવે જૂના થઈ ગયા છે. આ જમાનો આખો બદલાઈ ગયો છે. એ બધું આપણા વડવાના વખતમાં હતું. હવે અત્યારે તો છોકરા છોકરીને પૂછ્યા વગર આપણે કરીએ ને તો તમને ખબર છે ને પરિણામ કેવું આવે. એટલે હું તો એમ કહું હવે આ છે ને આ રિવાજો બધાને ભૂલી જવા જોઈએ. અરે લાખાભાઈ આ જૂના રીતિ રિવાજને કોઈ કાળે ભૂલવામાં ન આવે ભાઈ. આ જે છે એ તો છે જ. આ તમારે સ્વીકારવું જ પડશે. અને હું તો કહું છું કે આપણી જે આ પરંપરા છે ને આપણામાં એ આપણે જાળવી રાખવી જોઈએ એમ. હા બેન હું જાણું છું પરંપરાને જાળવી રાખવી જોઈએ પણ આ હંધુ હવે આપણા હાથમાં નથી. અત્યારે છોકરા છોકરીના મગજ આખા બધા બદલી ગયા છે. એની વિચારધારા બદલી ગઈ છે. હે હા કોઈને પૂછ્યા વગર કાંઈ કરીએ ને તો નો બનવાનું બને છે બેન. એટલે મને બીક લાગે. એટલે હું છે ને હા વાતમાં કઈ માનતો નથી. આ બધા રીતિ રિવાજો ફઈ વાહે ભત્રીજી દેવી અને હગાવાલામાં દીકરીઓ દેવી આ બધું જો મારા તો ભલે નથી પડતું. અને હું છે ને મારી સેજલને પૂછ્યા વગર કોઈ પગલું ભરવા નથી માંગતો. જ્યાં એનો રાજીપો હશે ને ત્યાં મારે એનું હક પણ કરવાનું છે. એટલે લાખાભાઈ હવે છોડ્યું કે એમ કરશો તમે? હે હા આપણા વર્ષો જૂની પરંપરા હાલે ને તોડશો તમે? જો બનેવી લાલ હું એમ નથી કેતો પરંપરા તોડવાનો મારો કોઈ હેતુ નથી. પણ તમને કહું એમ કે હવે છોકરીને ન ગમતું હોય ને આપણે પછી પરાયણા કરીએ અને માનો કે તમારા અશોકને કદાચ ન ગમતું હોય ને આપણે હક પણ કર્યું હોય તો આ ખોટું થાય ને બનેવી લાલ. હું એમ કહું છું મારે કોઈ પરંપરા હારે વિરોધ નથી. ના 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 એવું નથી. અશોક ને તો છે ને અમે કહે ને એટલે અશોક ના પાડે જ નહીં. અમે એમ કહીને અહીંયા કરવાનું છે એટલે અમારો અશોક કઈ ન બોલે. અને રહી વાત સેજલની તો સેજલને ક્યાં ઘરની ખબર નથી. હવે ભાઈ ઘરમાં ને ઘરમાં ઘી ઢોળાય તો ખીચડીમાં જ છે ને એમાં તમે વાંધો શું છે? હું એમ કહું છું. અરે બેન વાંધાની વાત નથી. તો જો મારે છે ને પેલા સેજલને પૂછવું પડશે. આ સેજલનું મન માન છે ને હા પાડશે ને બેન તો હું તમને જવાબ આમાં આપી શકું. બાકી આમ મારી રીતે તો તમને હા નહીં કહી શકું બનેવી. એટલે તમે છે ને ખોટું ન લગાડતા. ખોટું તો લાગી જાય હાળા સાહેબ.
આ જે છે એ હું તમને કહું છું, કારણ કે આપણી વર્ષો જૂની પરંપરા તૂટશે ને એટલે મને ખોટું લાગશે. ભાઈ મને તારી આગળ આવા જવાબની આશા નહોતી જરાય. અને માન કે તું તારી સેજલનું બીજે કર, બરોબર છે. હવે તું બીજે કરીશ તો ગામમાં વાતો નહીં થાય કે આપણામાં તો રિવાજ છે ફૂઈ વાય ભત્રીજી દેવાનો, તો કે ભાઈ બેન ને બનતું નહીં હોય તો એમાં મારી તો આબરૂ જ જાય કે નહીં? અરે બેન એવું કાંઈ ન હોય, આખા ગામને ખબર હોય. અને હવે બધાયમાં પરિવર્તન આવી ગયું છે. હા જુઓ મારી વાત સાંભળો. હા તમે છે ને અત્યારે આ વાતને પડતી મૂકો. એકવાર હું સેજલ હારે વાત કરી લઉં, એ હા પાડશે ને પછી આપણે આગળ વાત કરીશું. હે જો બેન ખોટું નહીં લગાડતા, પણ આવ્યા છો ને તો હવે રોટલા ખાઈને જાયજો. હે હા વાતને રોટલા ખાવા નથી રોકાવું લાખાભાઈ. અરે પણ બનેવીલાલ, હા આવ્યા છો તો રોટલા ખાધા વગર થોડું જવાય? હવે આ તો બધા અંદર લખતની વાતું છે, એના બાઇકમાં લખ્યું છે તો આપણે થોડા કાંઈ અટકાવી શકશું. હે એટલે તમે આવ્યા છો ને તો રોટલા ખાઈને જાયજો બેન. મને તો એમ હતું ભાઈ કે હું આ વાત કરીશ ને એટલે તું ખુશ થઈ જઈશ, પણ તારી આગળ આવું અમને નહોતી આશા. રોકાવું નથી અમારે, પણ બનતા સુધી વહેલી તકે સેજલને પૂછી અને મને વહેલો જવાબ દેજો. સારું હાલો, જય માતાજી. પણ બનેવીલાલ બેન અમારી વાત તો સાંભળો તમે. કેમ ભાઈ આમ મશીન તો મને બોલાવી લીધો, કઈ કામ હતું? થોડી વાર પહેલા બેન ને બનેવી બે આવ્યા હતા. હા તો આવ્યા હોય તો શું થઈ ગયું? રોકાણા નથી? કીધું એને રોટલા ખાઈને જવાનું, હા પણ ન ગયા. એને એક વાતનું ખોટું લાગી ગયું. લે કઈ વાતનું વળી ખોટું લાગી ગયું? એને ભાણિયા અશોકનું માગું આપણી સેજલ હારે નાખ્યું છે. પણ ભાઈ હું જાણું છું કે અશોક આપણો ભાણિયો છે, પણ એમાં આ બેન બનાવીને કઈ વાતનું વળી ખોટું લાગી ગયું? અરે એને અશોકનું માગું આપણી સેજલ વેરે નાખ્યું છે. હા આપણામાં રિવાજ છે કે નહીં આ સુંદરીનો વ્યવહાર કે ભાઈ ભાઈ ભત્રીજી દેવી. હે તો બેનનું કહેવાનું એવું થાય છે કે જ્યાં સુધી ભાઈને ઘરે છોડી હોય ત્યાં સુધી ગામમાં કેમ ગોતવા જાવી? હે અને ગોતમાં જાવ તો મારી આબરૂ જાય. અરે મોટા ભાઈ તમે સમજો છો, આ બધા છે ને જૂના રિવાજો કહેવાય. અને અત્યારની જનરેશન તમે જોવો છો ને આ કેવી છે, આ છોકરા છોકરીને પૂછ્યા વગર કાંઈ કરાતું નહીં. જવાન છોકરા છોકરીઓ શું કરે તમને ખબર છે ને? એટલે ભાઈ મેં એ જ કીધું બેન બનાવી કે આ બધા જૂના રીત રિવાજ છે ને એ ભૂલી જાઓ. અમારી સેજલને જ્યાં ગમશે ને ત્યાં હું એનું હક પણ કરી. હા તો એકદમ હાચું કીધું, એમાં ખોટું શું કીધું? હા તો એ વાતનું એને ખોટું લાગી ગયું. અને બનેવીલાલ ને બેન મને ધમકી આપીને ગયા છે કે તમારે છોડી તો દેવી જ જોઈએ. હવે તું જ કે ત્યાં છોડી કેમ દેવી? લે એમ થોડું હાલે કઈ એમ ધમકી આપીને વૈયા જાય? એ તો આપણે આપણી દીકરીને તો પેલા પૂછવું જોઈએ કે નહીં, એને અશોક ગમે છે કે નહીં, અશોકને આપણી સેજલ ગમે કે નહીં, આ પછી વાત આગળ વધે ને. મેં એને નહીં સમજાવ્યો હોય, મેં એને બધી રીતે સમજાવ્યા, પણ એકના બે નથી થતા. એને તો હટ પકડી લીધી છે કે તમારી છોડી મારે ત્યાં દેવી જ જોઈએ. અને મેં પણ એને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હું મારી છોડીને પૂછ્યા વગર કોઈ પગલું ભરવાનો નથી. જ્યાં એનો રાજીપો હશે ને ત્યાં એનો હક પણ ગોઠવી દે. હા ત્યાં જવાબ તમે એકદમ બરોબર આપ્યો, કાંઈ વાંધો નહીં, ભલે ને ખોટું લાગી ગયું, પણ જુઓ ભાઈ આપણે આપણી દીકરીને પૂછ્યા વગર કાંઈ પગલું ભરવાનું થતું નહીં. જો કારણ કે ભાઈ જો અત્યારના છોકરા છોકરીના બનાવ તો હું સાંભળું છું ભાઈ, ખોટું પગલું ભરતા વાર ન લાગે, પૂછીને કાંઈ કરાય નહીં પૂછ્યા વગર. તો હા ભાઈ, હા આપણામાં રિવાજ છે એટલે આપણે ના કેમ પાડવી ને હું એ વાત વિચાર કરું છું પાછો. જો ના પાડશું તો આખા તે આપણા સમાજમાં ન થવાની વાતો થાય બધી. તો કરવું હું એ નથી સમજાતું એટલે તને બોલાવ્યો હતો. મોટા ભાઈ તમારી વાત તો એકદમ સાચી છે. તમે આવો જવાબ આપ્યો હોય તો પછી બેન બનેવી રિહાય તો ખરા જ ને. એક વાતે મૂંઝાણો છું, સો બેનને ના પાડશું ને તો આપણે યાર વ્યવહાર તોડી નાખશે. હા આપણે ઘેર આવરો જાવરો રાખે. હા તો કેવું થયું છે તને ખબર છે? અત્યારે આપણા હાથમાં ત્રાજવું આવ્યું છે. એક પલડામાં બેન છે ને એક પલડામાં દીકરી. હવે એમાં ભાર દેવો એ સમજાતું નથી. જો દીકરીને પકડશું તો બેન જાહે, બેનને પકડશું તો આ દીકરીનું ભવિષ્ય બગડશે. મોટા ભાઈ તમારી વાત એકદમ સાચી છે. તો પછી કાંઈક સમજી વિચારીને પગલું ભરજો.
હા યાર રીતિ રિવાજ કોણે બનાવ્યા ને સમજાતું નથી. હા આમાં ને આમાં કઈ કુટુંબો છે ને ભાંગીને ભૂકો થઈ ગયા છે. હવે કઈ કાનું વિચારવું તો પડશે જ તે. સેજલ માફ કરી દેજે. આ વખતે હા મળવાનું છે ને બહુ મોડું થઈ ગયું. તને તો ખબર જ છે ને કે અત્યારે વાડીની મોસમ છે. આ વાડીમાં ઘણા કામ છે ને એટલે હું વાડી છોડીને નીકળી જ નથી શકતો. હાસી વાત છે તારી. મારે છે ને ઘણા દિવસથી તને મળવું હતું. તારી અરે મન ભરીને વાતો કરવી હતી પણ અટાણ લગીન ભેગું જ નહોતું થતું. પણ આજે છે ને ભગવાનની દયાથી અને મેં મારું કામ ઝડપથી પૂરું કરી દીધું ને એટલે થયું કે આજે તો મારે મારી સેજલને મળવું છે ને મળવું છે. અને ખાલી મળવું છે એમ નહીં, મારે એની યારે મન ભરીને વાતોય કરવી છે. અને જો ભગવાન કરશે ને તો કંઈક આપણે થોડીક વાર માટે ફરવાઈ જતા રહેવું. આજ તો હરખાતો મને મળવા તો આવી ગયો છે. તો હવે મન ભરીને આજ જ વાતો કરી લે વળી અને આજ જ ફરી લે મારી હારે. હા ઘણા સમય પછી મેળાશે તો વાતો તો કરવાના જ ને મન ભરીને અને ફરવાય જવાના. પણ એક વાત કહેતો મને, હા આપણે કેટલા ટાઈમ પછી મેળા તો એ કેમ તારા મોઢા ઉપર આમ 12 વાગેલા હોય એવું લાગે છે? નગર તો જ્યારે હોય ત્યારે મને મળવા આવે ને એટલે હરખુડી માધીની જેમ આવે. એટલી હરખ ન હોય, એટલી હરખમાં હોય કે હરખ જ ક્યાંય ન હમાતો હોય. આ વખતે હરખ નથી ને એનું કંઈક કારણ છે. અને શું એટલે કારણ છે? શું કારણ છે? બંધ કરી નખરા. હા તો બોલી નાખો, હવે તો નખરાય નહીં કરાય. એવું નથી કહેતી સાગર. તો તને ખબર છે આ હું તને કહું છું ને કે તું મન ભરીને આજ જ જીવી લે ની મારી હારે. કેમ કે કાલનો દાડો કેવો ઉગે ઈ મને નથી ખબર. આ હું ગાંડા જેવી વાતો કરસ? એક હમણાં હળબોથમાં દઈને તો મોઢું ફરી જાહે. ખાયલનો દી કેવો ઉગે એટલે તું કેવા હું માંગસ પેલા ઈ તો કે? મારી વાત તો સાંભળ. હું કામ ખોટો આવી રીતે રીહ કરશો મારી હારે? અરે પણ હું થયું છે સેજલ? કેમ આવું બોલેસ? કેમ કે મને એવું લાગે છે કે આપણી આ મુલાકાત સહેલી છે. હે કેમ? ખરે કોઈને ખબર પડી ગઈ તો તો હા. તો આવું કેમ બોલસ? તને હવે હું ગમતો નથી? નહીં એવું નથી. તો હું કામ આવા વિચાર કરશો ને આવું બોલશો? તો પછી તું કેમ આવા વિચારો કરે છે? તું કેમ આવું બોલસ? ઈ તું મને કે? હું નથી એવા વિચાર કરતી. તો પણ તું મારી વાત તો સાંભળ. સારું, જે પણ કાંઈ કેવું હોય ને એ હંધી માંડીને વાત કર. કારણ કે તું જે બોલસ ને એ વાત ઉપર મને સમજણ નથી પડતી કે તું કેવા હું માંગસ. જો સાંભળ, મારી ઘેરે મારા બાપુ અને બા છે ને એ મારા ફૂઈના દીકરા હારે મારું હક પણ નક્કી કરવાની વાત કરે છે. તારા ફૂઈના છોકરા હારે એટલે કે પેલા અશોક હારે હા. આ તારું હક પણ નક્કી કરવા માંગે છે? પણ તારા મોઢામાં મગ ભેરા છે, તને બોલતા નથી આવડતું. અરે તારે વાત કરાય ને તારા બાપુને કે બાપુ મારે અશોક હારે હક પણ નથી કરવું. હું કોઈક બીજાને પ્રેમ કરું છું, મારે એની હારે લગ્ન કરવા છે. પણ સાગર, આ મારા કુળમાં રિવાજ છે કે ફૂઈની વાહે ભત્રીજીને દેવાની. એમ કરીને મારા બાપુને એ લોકો આવો નિર્ણય લઈ છે કે મને મારા ફૂઈના દીકરાની હારે વરાવે. મને તો કાંઈ નથી સમજાતું કે હું વાત કરું ને યારે હું જવાબ દઉં. અરે પણ માયનું કે તારા કુળમાં રિવાજ છે કે ફૂઈ વાહે ભત્રીજીને આપવાની. તારું પણ તો કંઈક જીવન છે, તારી પણ તો કંઈક મરજી હોય ને. આમ તું મરજી વિરુદ્ધ હા અશોક હારે પરણી જાય એની હારે હક પણ કરી લે. મને જરાય હરખ નથી એની હારે હક પણ કરવાનો. તને તો ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું, તારી વગર નથી રહી શકતી. પણ હું બાપુને કે બાને એ વાત નથી કરી શકતી. મને તો કાંઈ સમજાતું નથી. પૂરેપૂરી મૂંઝવણમાં મુકાણી છું. સારું તું છે ને આમ મુઝાના આમ જો મારી વાત સાંભળ. એક કામ કર, તું ઘેરે જા, શાંતિથી વિચાર કર કે તારે કરવું છે તો કરવું છે હું. પછી તમ તારે તું મને જવાબ આપી દેશે. હું તને હેરાન નહીં કરું બસ.
આ સાગરનું સગપણનું કંઈક નહીં કરવું જોઈએ નક્કી? આપણે નક્કી તો કર્યું જ છે ને. હા 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 બેટા સાગર તું આવી ગયો? હા બાપુ. હવે આપો સાગરને ખુશ ખબર. બેટા સાગર, હા બાપુ. અમે તારા હકપણ વિશેની જ વાત કરતા હતા. હકપણની વાત કરતા હતા? હા બાપુ મેં તમને ના જ પાડીને કે મારે હકપણ નથી કરવું. હવે તું વાત કરી નહીં, ઓલી આપણે વાત હાલે છે એ. હા જો સાંભળ, હવે તે ભલે ગમે એ કીધું હોય પણ અમારું તો નક્કી જ છે. આ તને ખબર છે ઓલા રતનપર ગામમાં લાખાભાઈ છે એની સોળી સેજલ હારે તારા હકપણની વાત કરાવી છે અને કાલે જોવા જવાનું છે. બાપુજી હા હવે આ સેજલ અરે હકપણની વાત નહીં હલાવતા. કેમ બેટા એવું કહે છે? અને કાલે જોવા જવું પણ નથી. કામ મારી વાત સાંભળ, 1 મિનિટ ઊભી રહે તું. મને એક વાતનો જવાબ આપ. લાખાભાઈની છોકરી સેજલ સારી છે, સંસ્કારી છે, એટલે તો અમે એની યારે ત્યાં વાતચીત હકાડીને જવાનું નક્કી કર્યું છે. તો તું હું કામ ના પાડશો? આવી છોકરી બીજી વાર નહીં મળે ક્યાંય ગોચે કે? મને ખબર છે બાપુ કે હું સેજલને પ્રેમ કરું છું ને એ હાટું જ તમે મારી ખુશી હાટું આ સેજલ અરે મારું હક પણ કરાવવાની વાત કરો છો. પણ બાપુ હવે એ વાત શક્ય નથી. પણ કંઈક કારણ તો હોવું જોઈએ ને. શક્ય શું કામ નથી? એવું તો હું એ છોકરીમાં તું દુર્ગુણ ભાળી ગયો, અવગુણ ભાળી ગયો. અરે ના બાપુ, એ છોકરી તો સંસ્કારી જ છે. એ સોડીમાં એક પણ પ્રકારનો અવગુણ નથી. પણ તો પછી આમ ગોળ ગોળ વાત હું કામ કરશો? જે ભાઈ સોખડ કે નહીં હટ. મને તો અમારે તો કાંઈ આમ જીવ અધર કરી દીધા હતા. જો બાપુ, આજે જ મને સેજલ મળી હતી. સેજલે હંધી વાત કરી તો સેજલનું એવું કહેવું છે કે એ લોકોમાં રિવાજ છે આ ફઈ વાહે ભત્રીજી આપવાનો. તો હવે સેજલનું હક પણ એની ફઈની ઘેર થવાનું છે, એટલે અહીંયા શક્ય નથી. લે આવું થોડું જરૂરી છે કે ઈ રિવાજ હોય તો અત્યાર સુધી હલાવવાનો જ છે. અત્યારે જમાનો ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે અને હજી લોકો રિવાજ જ હલાવે છે. આ બધું આપણે સમજીએ સહી કે આ બધા જૂના રિવાજ પકડી ન રાખવાના હોય. આપણા દીકરા દીકરીનું એકાબીજાનું ગમતું હોય, એકાબીજાને પસંદ હોય, ન્યા કરવાનું હોય. પણ હવે આ લોકો અમુક વ્યક્તિ જે જૂનો રિવાજ એ લોકો પકડી રાખીને જો કહેતા હોય તો હવે આપણે શું કરવું? હવે મને તો એમ લાગે છે કે આપણે એવું હોય તો એને સમજાવવા ન પડે. તો બાપુ મેં સેજલને એ જ વાત કરી હતી કે તારે તારા બા બાપુને ના ન પાડવી જોઈએ કે બા બાપુ મારે તમે કહો છો ને ત્યાં હક પણ નથી કરવું. હું એક છોકરાને પસંદ કરું છું અને જો તમને યોગ્ય લાગે ને તો મારે એની હારે લગ્ન કરવા છે. પણ તો હું કીધું સેજલે તો સેજલનું એવું કહેવું છે કે સાગર હું મારા બા બાપુને એવી વાત ન કરી શકું. હા, અમારો રિવાજ પહેલેથી હાલો આવે ને એટલે મારા બા બાપુ એ રિવાજ પ્રમાણે જ હાલશે. હે ભગવાન, અમે તો કેટલા હરખથી વાત કરતા હતા હું ને તારી માં કે હારા લાખાભાઈની ઘેર સગપણની વાત નક્કી થાય તો એનાથી દૂધ કરતા ઉજળું. પણ આ હવે નવી વાત તું લઈને આવ્યો. બાપુ હવે છે ને હું તમને એક વાત કહી દઉં કે હવે છે ને હા મારે કોઈની હારે હક પણ નથી કરવું ને કોઈની હારે લગ્ન નથી કરવા. મારે છે ને સેજલ હારે જ લગ્ન કરવા હતા. હવે ઈ છોડી મારી હારે લગ્ન કરવા તૈયાર નહીં થાય તો મારે લગ્ન જ નથી કરવા. હું મારું આ જીવન છે ને એકલો જ કાઢી નાખી. હવે તું હે ને હાવ ઘેલો થઈ ગયો છો. એની યાર હગાઈ કરી, લગ્ન થઈ ગયા, કઈ થયું આગળ તો પછી હું આવા ગાંડા જેવા વિચાર કરે છે. એ બધું થાય અને એમ છે ને કોઈના કીધે કાંઈ થતું નથી. તું હે ને શાંતિ રાખ, અમે કઈક રસ્તો કાઢશું. સાગર, તારી માની વાત ખરી છે. હજી કાંઈ એના ફઈના ઘરે વ્યવહાર થઈ નથી ગયું. ત્યાં હું કીધું હજી વાત હાલે છે. તો કદાચ જે સેજલ ના પાડી દે એના ફઈને કે ભાઈ મને ફઈ તમારો છોકરો મંજૂર નથી અને પછી એના મા બાપ જો આપણી બાજુ વળી જાય ને તારી યારે હક પણ કરી દે તો પછી આપણે બેટા એની થોડીક વાટ જોવી પડે. અરે એવું નથી, કદાચ ઈ એમ કહે છે કે સેજલ નો બોલી શકે તો કાંઈ વાંધો નહીં, ભલે ન બોલી શકે, પણ આપણે તો છે ને બસ આપણે કઈક રસ્તો કાઢશું. એ વાત હવે તું ખરી. શાંતિ રાખશે અને બીજા બહુ જ્યાદા કઈ છે ને વિચાર કરતો નહીં, બધું અમારી ઉપર છોડ દે, થઈ જાય બધું. લાખા
હા બેન આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો. બેહવા ન થઈ રહી હું. પછી મેં કીધું એ વાત ઉપર કઈ વિચાર કર્યો? બેન આમાં હું વિચાર કરવાનો હોય? હા મેં તમને કીધું તો એમ જો હા આપણે સુંદરીનો વ્યવહાર છે હું જાણું છું. હા હક પણ કરો મને વાંધો નથી, પણ આ મારી છોડી સેજલનું મન નથી માનતું. હે તો પછી મારે વાત કેમ આગળ વધારવી? તમે જ કયો લ્યો. અરે પણ મારો દાખલો લઈને તું મને નથી દીધી. અરે બેન એ વખત અલગ હતો, આ વખત અલગ છે. એ તમારા વખતમાં છે ને આ બધા રિવાજ બધા પાલન થતા, પણ હવે અત્યારે છોકરા છોકરીના મગજ બધા બદલી ગયા. હવે આ બધું બેન નો સારું લાગે તમને કહું. સમજો ને તમારી વાતને? જો ભાઈ આ પરંપરા એ પરંપરા, અને કદાચ સેજલ હા ના કરે ને તો હું સેજલ હારે વાત કરી લે. અરે મારે ઘરમાં હું વાંધો છે? રામના રાજ છે જોયું ને તે. અને સેજલને હું થોડી કઈ દુખી કરવાની છું? અરે બેન હંધુય જાણું છું તમે દુખી નથી કરવાના, તમારે રામના રાજ છે, નાખો માગ નથી, પણ એકબીજાના મન તો માનવા જોઈએ. આ રૂપિયાને બેન બટકા ભરાય છે. હે મનની શાંતિ ન હોય તો શું કામનું? તમે જ કયો લ્યો. તો પણ સેજલ ક્યાં બોલાય સેજલને? હા સેજલ બેટા, સેજલ ભાઈ આવ્યા છે. કેમ છે બેટા? સારું છે. તમને કેમ છે? હારું બેટા. સેજલ આ હું સાંભળું છું તે ના પાડી આ હક પણ કરવાની? બેન વાત એમ નથી. હું કહું કે છોડીએ તો ભાઈ મને સેજલ ભાઈથી જવાબ જોઈએ. સેજલ અરે હાનાનો જવાબ તો દે મને. જુઓ બેન હું તમને શું કહું છું, હા તમે વાત સમજવાનો પ્રયત્ન કરો. હવે આ જૂના રીતિ રિવાજો અત્યારે હું કામ અકારો છો? હા પરાણે હક પણ કરવામાં કોઈ મજા નથી બેન. જો લાખા પરાણે બરાણે કાઈ હું નથી કહેતી, પણ આપણી પરંપરા છે ને એને હું જાળવી રાખવા માંગુ છું. અને હું પ્રેમથી આ દીકરીનો હાથ માંગો એવી તો એમાં તમને વાંધો શું છે? જો હું કહી દઉં છું મારા દીકરા અશોકનો હક પણ થાય તો સેજલની હારે થાય, કહી દઉં છું. આમાં કોઈ ફેરફાર થાય નહીં. જુઓ બેન હક પણ થાય એમાં કાંઈ વાંધો નથી, પણ આમાં છોકરા છોકરીના મન તો એકબીજાને મળવા જોઈએ ને. સેજલ મારા અશોકમાં હું કમી છે? હું વાંધો છે? હીરો જેવો છે મારો અશોક. અને તને નો ગમતો એનો તો કઈ પ્રશ્ન જ નથી. અને જો સેજલ આ હક પરની કદાચ તું ના પાડીશ ને તો અમારી તો આબરૂ જાહે, પણ હારે તારા બાપની આબરૂ જાહે. એટલે વિચાર કરી લેજે તું. જુઓ બેન બેટા તમે ઉપાધિ કરો બાપુ, હું આ હક પણ માટે તૈયાર છું. સેજલ તારી તરફથી હા છે ને? હે બેટા તો લાખા હવે હું વાર છે મંડો ઢોલ વગડાવો, સરનાઈ વગડાવો અને મૂકો આંધણ લાપસી ના. હા બેન હા ઈ સમય આવે ને ત્યારે હંધું ઠીક થઈ જાય. હે હા આપણે આપણી રીતે બધું ગોઠવી નાખશું. હારું તો હું આજથી પાકું સમજો રૂપિયો નાળિયેર મોકલી દઉં. હો ભાઈ? હા હારું હું જાઉં છું. રામ રામ. સેજલ હા કઈ બાજુ જાશો? વાડીએ જાઉં છું. વાડીએ જાશો, પણ હું તને શું કહું છું કે તને તો ખબર છે ને કે આ આપણા બેયની હગાઈની વાત હાલે છે. હા મારે વાડીએ જવાનું મોડું થાય છે, હું જાઉં છું. અરે પણ મારી વાત તો સાંભળ. હવે આ હગાઈનું નક્કી થયું છે તો પછી ઘડીક ઊભી રહે, મારી હારે થોડી વાત કર. તને ખબર છે આ જ્યારથી વાત હાલી છે ને ત્યારથી મને ખુશીનો પાર નથી. મારી પાસે વખત નથી તારી હારે વાત કરવાનો. અરે વખત નથી એટલે વાડીએ જવાનું બહુ મોડું થાય છે. હા અને આમ હાવ મૂંઝાઈ ગયેલી હોય એવું કેમ લાગે છે? હું ઠીક જ છું. ઠીક છો તો પછી
ઘડી બે ઘડી ઊભી રહે ને. તું તારા મનની વાત કર, હું મારા મનની વાત કરું. હા, મારા મનમાં તારી હારે વાત કરવા જેવું કાંઈ નથી મારી પાસે. તારે જે કેવું હોય ઝટઝટ કહેવા માંડે એટલે હું જાઉં. જો અત્યારે તુકારો કરશો તો કાંઈ વાંધો નહીં. અને આમાંય કીધું છે કે પ્રેમ કરતા હોય ને એને તું કહીને બોલાવી શકવી. હા, સમજી તું. પણ કાંઈ વાંધો નહીં. અને બોલ, આને મેં છે ને તારા માટે બહુ ઘણા છે ને સપના જોયા છે હો. હા, અને તને શું કહું, અમારા તો આખા ગામમાં નકરી મારી જ વાતું થાય છે કે ઓ હે આ અસ્કરને છોકરી કેવી મળી. હે, અરે કાક બોલ તો ખરી. હા, મારી પાસે બોલવા જેવું કાંઈ નથી. જો તારી વાતો ખૂટી ગઈ હોય તો હું જાઉં છું. અરે પણ સેજલ, મારી વાત તો સાંભળ. જો તારી પાસે બોલવા જેવું આ શબ્દો કાંઈ ન હોય, પણ મારું તો છે ને આખું હૈયું ભર્યું છે તારી હારે વાત કરવા, સમજી. અને હું એમ કહું છું કે હજી હગાઈની વાત થઈ છે એટલે તને હજી કદાચ તને મારી હારે કાંઈ પ્રેમ નહીં થયો હોય, પણ સાચું કહું ને તો મને તો છે ને તારી હારે બહુ પ્રેમ થયો છે. અને જ્યારે હું સૂતો હોય ને ત્યારે તું જ દેખાય છે. પાણી પીવા જાવ તોય એમ થાય કે આ પાણી તે જ ભર્યું છે, કારણ કે અત્યારે હગાઈ થઈ છે, લગ્ન પછી તારે જ મારા ઘરનું પાણી ભરવાનું છે. હે, તમારી વાતો ખૂટી ગઈ તો હું જાઉં હવે. અરે આ વાતું તો આ જન્મ તો નહીં, હાથ ભાવ સુધી નહીં ખૂટે, સમજી તું. હા તો જાઓ, તમે તમારું કામ કરો. વાડીએ બેઠા બેઠા આવી વાતો કર્યા કરજો મનોમન. મને જવા દો. અરે પણ સેજલ, મારી વાત તો સાંભળ. હા, ખબર નહીં પણ કાંઈ નહીં, એ નહીં પ્રેમ તો થઈ જ જાહે ને. હે સેજલ, મારી સેજલે આપ્યું હતું આ. કહેવાય છે ને કે વ્યક્તિ કરતા વ્યક્તિની યાદ બહુ વ્યક્તિને તડપાવતી હોય છે. સાગર, અરે કઈ નહીં, પણ તમે બેહો ને. હા હું બેહું, પણ આમ કંઈ ન હોય તો પછી આમ ઉદાસ થોડું બેસાય. સમજો, કંઈક વાત હોય તો કે હું કંઈક મદદ કરી શકું તારી. કહી દે, બે ધડક આપણે ઓળખીએ છીએ ને એકબીજાને. અને આમ તને ઉદાસ જોઉં અને હું તને ન પૂછું એવું કોઈ દિવસ બન્યું છે? ના કાકા, એ વાત તો તમારી સાચી છે કે અટાણ લગીનની જે પણ કાંઈ મારા મનની વાતો છે ને એ હંધી મેં તમને કરી છે. અને તમે સૌ મારા કરતાં ઉંમરમાં મોટા, પણ તમારી યારે બેહું અને તમારી યારે વાતું કરું ને ત્યારે એવું જ લાગે કે મારી ઝેડીનો મારો મિત્ર છે કે જેને હું મારી હંધી વાત કરી શકું છું. તો પછી છે ને મન ઠાલવી દે મારી મોરાજ. શું વાત છે આ તારી? છે ને કદાચ ઉદાસી દૂર હોતે ને થઈ જાય, શું ખબર. કાકા, વાત જાણે એવી છે ને કે હા સેજલ. અરે સાગર, હું સારી રીતે જાણું છું કે તું મારી ભત્રીજી સેજલને પસંદ કરશો, એની યારે સોરીના 4 ફેરા ફતન ફરવા માંગશો. પણ તું જો, આ અમારામાં છે ને રિવાજ છે કે ફૂઈ વાહે ભત્રીજી, આ જો ની આપીએ ને તો અમે મુશ્કેલીમાં મુકાઈ જાઉં. આ એવું છે. સાચી વાત છે કાકા તમારી. એક વાત કહું કાકા તમને? હા સાગર, બોલ ને. હા, સેજલનું જે આ ફૂઈવાએ ભત્રીજીનું હક પણ કરવાનું છે, હા. એટલે કે આ ગૌરીબેનનો દીકરો પેલો અશોક છે ને એની હારે હક પણ કરવાનું છે ને. હા હા, એ જ ગૌરી ફૂઈનો હશો. પણ એ ગૌરીબેન તો તમારા બેન જ છે ને. હા, હગા બેન છે. તો તમે જ એમની હારે કાંઈ વાત કરો નહીં. જો ગૌરીબેન માની જાય ને તો મારું ને સેજલનું હક પણ થઈ પણ જાય ને લગ્ન થઈ જાય. હા જો સાગર, તારી વાત તો એકદમ સાચી છે, પણ આ ગૌરીબેનના સ્વભાવથી તું એ તો કાંઈ અજાણતો છો નહીં. એનો સ્વભાવ એટલો બધો કડક છે ને, ત્યાં મારા મોટા ભાઈને કડક સ્વભાવમાં કહી ગયા છે કે તમે ગમે એ કરો, કે આ સેજલનું હક પણ મારા દીકરા અશોક હારે તો તમારે કરવું જ જોઈએ. અને જો નહીં કરો ને તો આ બેનનો સંબંધ ભૂલી જાજો, ત્યાં સુધીને કહી ગયા છે. હવે તું જ કે અમે બે ભાઈ મૂંઝવણમાં મુકાણા છીએ.
સાચી વાત છે તમારી કાકા. સારું, હવે તમે તમારી રીતે કોશિશ કરજો, બીજું તો હું. બાકી સાચું તમને તો જેમ હું સેજલ વગર રહી શકતો નથી ને, એમ સેજલે મારી વગર નથી રહી શકતી. કદાચ ઈ તમારી આબરૂ રાખવા અને સમાજ હાટું થઈને અશોકારે લગ્ન તો કરી લે, પણ આખી જિંદગી ખુશ નહીં રહી શકે. તારી વાત તો સાચી છે. સેજલ છે ને અમારા બે ભાઈના ઉપરવટ કોઈ દઈ નહીં જાય. એને જેમ કહેવું ને એમ એ કરશે. પણ તું ઉપાધિ ન કર સાગર. અમે બે ભાઈ છે ને પૂરી કોશિશ કરશું કે સેજલ તને મળી જાય અને તારું જીવન તને જીવવાની મજા આવે. એટલે છે ને તું આમ ઉદાસ બેઠો રહે ને એ મને નથી ગમતું. સમજો, થોડોક ખુશ રહેવાની કોશિશ કર અને અમે થોડીક કોશિશ કરશું, બરાબર? સારું કાકા. હાલ ત્યારે મારે આમ બજારે જવું છે, હું જાતો આવું. સારું. હું તમને શું કહું છું, આ લાખાની જીએવી તો ખરી, પણ પાકું કરીને આવી એમ કયો હક પરનું નક્કી તો થઈ ગયું. એક કામ પત્યું. કામ હોય તો મારી માથેથી ભાર ઉતરી ગયો. અને હવે તમે જો મારા અશોકની એવી જાડેરી જાન જોડું, એવી જાડેરી જાન જોડું, આખું ગામ જોતું રહી જાય કે અશોકની માએ પણ લગ્ન કર્યા હો. અશોકની માએ લગ્ન નથી કરવાના હો, તો અશોકના લગ્ન કરવાના. હા ભાઈ, હા તમે પણ હવે ગયા. અને બીજી વાત હું તમને શું કહેતી હતી, આપણે ઘરેણામાં આપણે બધું જીવા હોની ભાઈ હા, જવું ભાઈ, પડશે ઈ ને. તારે- અરે કાળુભાઈ, રામ રામ. આવો આવો રામ જય રામ. આવો ઉપર આવો. હા. આવો બેહો બેહો. અરે કાળુભાઈ, આમ તબિયત પાણી તો સારા છે ને? ભાઈ એકદમ તબિયત સારી છે, એટલે તો અહીંયા સુધી આવ્યા. તો અચાનક આ બાજુ કેમ ભૂલા પડ્યા? બેન, આ તો થોડુંક વ્યવહારિક કામ હતું ને, તમારી હારે થોડીક વાત કરવી હતી ને, એટલે એમ છું. એટલે અમે બે માણસ અહીંયા તમારા ઘર સુધી આવ્યા છીએ. હા હા છે કાળુભાઈ, બોલો ને. દેવાભાઈ, વાત જાણે એમ છે કે તમારા દીકરા અશોકનો હક પણ તમે લાખાભાઈ ની સેજલ હારે કરવાના છો. હા હા, અમે નક્કી જ છે બધું. પણ આવું પૂછવાનું કઈ કારણ? બેન, કારણમાં તમે રહેવા દ્યો ગૌરીબેન. તમારી ભત્રીજી સેજલ છે ને, હા, તો મારો ભાઈ છે અને મારા ભાઈની છોકરી હારે નક્કી કર્યું છે. અને અમારે પરંપરા છે કે ફૂઈ વાંહે ભત્રીજી દેવાની. અને તમે તમે અમને એવું પૂછવા વાળા કોણ? એટલું પૂછવા અમને આવ્યા છો? ગૌરીબેન, મારો સાગર છે ને, એને તમારી ભત્રીજી સેજલ ગમે છે. એટલે તમે સાગર સાથે એના લગ્ન થવા દ્યો તો. જયાબેન, આ તમે હું બોલો છો? તમને કઈ ભાન છે? અરે અમારે હક પણ નક્કી થઈ ગયું છે. હું રૂપિયો નાળિયેર મોકલી દીધો છે મેં. અને તમે આ કઈ શાક બકાલો થોડું છે તો જે ગમ્યું એ થેલીમાં નાખી દીધું? કેવી વાત કરો છો તમે? ગૌરીબેન, તમને ખબર છે સેજલને આ સગપણ ગમે છે કે નથી ગમતું? એને કરવું છે કે નથી કરવું? તમે પૂછ્યું એક વખતે એને? સેજલની હા કે ના ઈ કઈ તમારે જાણવા જોવાની જરૂર નથી, બરોબર છે? સેજલને ગમતું હોય તો જ અમે રૂપિયો નાળિયેર મોકલો હોય ને, એટલી તો તમને સમજણ હોય કે નહીં? બેન, હવે હું તમને એક વાત સીધી રીતેમાં પૂછું. તમે એમ કહેશો કે સેજલને ગમતું હોય તો જ આ પાડી હોય, પણ મારી બેન, હું એમ કહેવા માંગુ છું કે સેજલ કદાચ પરાણે આ પાડતી હોય તો. જો કાળુભાઈ, આ તમે એમ માનતા હોય કે તમારા સમજવાથી અમે સમજી જાઓ તો એ વાતમાં માલ નથી. કારણ કે આ અમારી વર્ષો જૂની પરંપરા છે કે ફઈ વાહે ભત્રીજી આવે એટલે કોઈ પણ કાળે સેજલને અહીં આવવું જ પડશે. ભાઈ, તમારી બધી વાત હાસી, પણ અત્યારે જમાનો ક્યાંનો ક્યાં પહોંચી ગયો છે. અને તમે હજી એ જ પરંપરાને પકડી રાખી છે. હવે છોકરા છોકરીઓને પૂછીને બધા સંબંધ થાય છે. આપણે પરાણે થોપી નથી દેવાતા અને જિંદગી એ લોકોને કાઢવી છે. તમે એમ કહો છો કે તમને સેજલ ગમે છે, તમારી પરંપરા હાલી આવે છે એટલે તમારે પરાણે કરી લેવાનું. પણ સેજલ રહેશે આખી જિંદગી? તમે વિચાર તો કરો, તમારા એક ફેસલાથી કેટલા લોકોની જિંદગી બરબાદ થઈ જશે. હવે અમારી પરંપરા તમે અમને સમજાવશો એમ? તમે અમને સમજાવવા આવ્યા છો?
અરે તમારા હગાવાલામાં ગામમાં ક્યાંય દીકરીઓને તૂટા છે કે તમે અમારી સેજલમાં નજર નાખવા આવ્યા અહીંયા? ભૂલી જાજો એ વાતમાં માલ નહીં હો. ફરીવાર આ વાત મારે આંગણે આવીને ન કરતા કહી દઉં છું. બેન, તમે તમારી રીતે જે વાત કરો ને એ બધી હું સમજી ગયો છું. હવે હું તો તમને એક વિનંતી કરું છું, જો તમે શાંતિથી મારી વાત સાંભળો તો. હું તો ફક્ત એટલું કહું છું કે માની લો કે તમે અશોકનું શક પણ કર્યું અને લગ્ન કરીને સેજલને લઈ આવ્યા. હવે સેજલે તો કદાચ પરાણે આ પાડી હશે અને 5-15 દિન જો કાને અવળું પગલું ભરી લીધું તો આખી જિંદગી બધાને રોવાનો વારો આવશે ને. એ હાટું અમે બેન તમને રિક્વેસ્ટ કરીને ખાલી એ માટે કહેવા આવ્યા છે, બાકી અમારું બીજું કોઈ મનસા નથી. જો ભાઈ, મારી નજર સામે આ રૂપિયો નારિયો દેવાની બધી વાત થઈ છે સેજલની હાજરીમાં, મારા ભાઈ લાખાની હાજરીમાં, તો પછી આમાં પરાણીની વાત જ ક્યાં આવી? જો કાળુભાઈ, હો વાતની એક વાત, આ પ્રેમથી કે પરાણે સેજલને અહીંયા આવવાનું છે એટલે આવવાનું છે. એનું મન હોય કે ન હોય એ અમારે કાંઈ જોવાનું નથી થતું. ઠીક છે, જેવી તમારી મરજી. તો હવે અમે રજા લઈ. હા, રામ રામ. હા, રામ રામ. સાગર, મારે તારી હારે થોડીક વાત કરવી છે. અશોક, તું આમ અચાનક તું મારા ઘેર હા, શું કામ પડ્યું? હું વાત કરવીશ તારે? વાત તો મારે ઘણી કરવી છે, પણ તને એમ હશે ને કે મને કાંઈ ખબર નથી. જો ભાઈ, તારે જે પણ કાંઈ કહેવું હોય ને એ મને સીધે સીધું કહી દે, કારણ કે તું જે રીતે મને વાત કરસ ને એ તારી વાતમાં મને જરાય ટપો નથી પડતો. હા, ઉકેલ ઉગે ને એવી વાત કરી દે. હા, આ વાતની તો મારે શું કહેવું તને, કે આ વાત સેજલને મને કરવી જોઈતી હતી. સમજો છે કઈ? સેજલની વાત છે? હા. શું વાત છે સેજલની? સો સાગર, મને ખબર પડી ગઈ છે કે તું ને સેજલ એકબીજાને બહુ પ્રેમ કરો છો. કરો છો ને? હા, તો તારે એની હારે લગ્ન કરવાના છે. જો ભાઈ, તારી વાત સાચી કે હું સેજલને પ્રેમ કરું છું અને મારી સેજલ મને પ્રેમ કરે છે. અમે એકબીજા વગર રહી શકીએ ને એમ જ નથી, પણ હવે અમારું એક થવું એ અમારા નસીબમાં નથી. હા, ભગવાને અમારા નસીબમાં અલગ થવાનું જ લખેલું છે, કારણ કે સેઝલના લગ્ન હવે તારી હારે થવાના છે ભાઈ. થવાના હતા પણ હવે નહીં. હા, હું વાત કરે છે ભાઈ. હા સાગર, સેઝલના લગ્ન તારી હારે થવાના હતા ને હવે નથી થવાના, એટલે તું કહેવા હું માંગસ? હું એમ કહેવા માંગુ છું કે મારે સેજલ હારે નથી લગ્ન કરવા. સમજો તું, કારણ કે તું ને સેજલ એકબીજાને કેટલો પ્રેમ કરો છો ને. જો મારા ભાઈ, મારી વાત સાંભળ. મારી વાત સાંભળ. જો મેં છે ને સેજલ હારે પવિત્ર પ્રેમ કર્યો છે. અમારા બંને વચ્ચે ખાલી મિત્રતાથી વધારે બીજું કાંઈ નથી. બસ. એટલે જો તારા મનમાં કઈ ઊંધા વેમ આવતા હોય ને તો એવું કાંઈ નથી. સેજલ છે ને એ ગંગાની જેવી પવિત્ર છે. પવિત્ર તમારો પ્રેમ હતો ને એટલા માટે જ તારે એની હારે લગ્ન કરવાના છે. બાકી મારે તમને બેયને અલગ કરીને તમારા બેયનું દિલ નથી દુભાવવું. હા, સમજો તું? અરે ગાંડા, તારે તો મને એકવાર વાત કરવી હતી ને કે હું ને સેજલ એકબીજાને પ્રેમ કરવી છે, તો તું વગાઈ નહીં કરતો. મને થોડી ખબર હતી મારા ભાઈ કે હું તને વાત કરી અને તું મારી વાતને સમજી, કારણ કે હા, તારા બા તો હઠ લઈને બેઠા હતા કે અમારામાં રિવાજ છે કે ફૂઈ વાહે ભત્રીજી આપવાની
એટલે આપવાની જ. એટલે સેઝલનું હક પણ જો થાય ને, એના લગ્ન જો થાય ને, તો એ માત્ર ને માત્ર હસો ખારેજ થાય. હા લગ્ન કરાય, લગ્ન કરવાની ના નથી, પણ કોઈનું હૈયું બાળીને જો લગ્ન કરવી ને તો એ લગ્ન જીવન સાજુ ટકતું નથી, સમજો તું. હાસી વાત છે તારી. આ મન મરજી વગર કરેલું હક પણ કે લગ્ન વ્યક્તિ હારે તો રહે છે, પણ મનથી એક નથી થઈ શકતા. ભાઈ, તારો પાડ માનું ને એટલો ઓછો કે તે મને સમજ્યો અને મારી સેઝલને પણ સમજી. અરે સમજુ કેમ નહીં? હા, બહુ ઓછા લોકો હોય છે જે એકબીજાને બહુ પ્રેમ કરતા હોય છે. બાકી આ દેખા દેખીની દુનિયામાં તો બાકી તારો ને સેજલનો પ્રેમ છે ને એ તો પવિત્ર જ છે. એટલે હું શું કહું છું કે તારે જ સેજલ હારે લગ્ન કરવાના છે, સમજો તું? તૈયાર રહેજે. બાપા, અરે અશોક, મારે તમને એક વાત કરવી છે. અરે પણ હેઠો તો બે, નીચે બેહીન વાત કરજે કરવી. બોલ બેટા. જો બાપા, આ મારી ને સેજલની હગાઈની વાત હાલે છે ને, હા હવે બધું પાકું જ છે. એ બંધ રાખજો. બંધ રાખજો. હા, મારે સેજલની હારે લગ્ન નથી કરવા. અરે પણ કેમ? હું કામ? શું થયું? બાપા, સેજલ અને સાગર એકબીજાને બહુ પ્રેમ કરે છે, એટલે છે ને એ બે ભલે લગ્ન કરે, એટલે મારે લગ્ન નથી કરવા. અરે દાનવીરનો દીકરો થામા અને એ સાગરના ટાંટિયા ભાંગી નાખ. ટાટિયા ભાંગી નાખો? હે? અરે અત્યારે એનું હૈયું તો ભાંગી ગયું તું, પણ મને ખબર પડી ગઈ ને એ મને બહુ ખુશી થઈ. હું તો સાગરને કહીને આવ્યો છું કે તમ તારે મૂંઝાતો નહીં, તારા અને સેજલના જ લગ્ન થાય. એટલે તું મહાન થવા માંગે છે એમ ને? બાપા, કે તારી મંગેતરનો હાથ એના પ્રેમીના હાથમાં દઈ અને તું મહાન બનવા માંગે? પ્રેમમાં મહાન ને ન મહાન ની કઈ વાત ન હોય બાપા. જો અશોક, આમ ઉતાવળે તું નિર્ણય લેમાં, આ થોડુંક શાંતિથી વિચારી તો જો. મેં વિચારી લીધું છે અને હો વાતની એક વાત, મારે લગ્ન નથી કરવા. એ છોકરા, શું છે આ બધુંય? અક્કલ મઠ્ઠા બુદ્ધિ વગર ને તારામાં તો બુદ્ધિ જેવી જાત છે કે નહીં? અરે તારી હાટું મારા ભાઈ આગળ ખમણી થઈ અને મહા મહેનતે આ સંબંધ નક્કી કર્યો મેં વ્યવહારનો, અને હવે તું એમ કહેસ કે મારી એની હારે લગ્ન જ કરવા? બા, એ લગ્ન શું કામના જેમાં બે જીવના મેં જીવ બાળ્યા હોય, હે, એના આત્મા દુભાણા હોય. મારે છે ને એવા લગ્ન નથી કરવા જેનાથી એ બે દુખી થાય, સમજ્યા? એકવાર આ સાગરિયાના તું ટાંટિયા ભાંગી નાખ ને, પછી આ સેજલને અરે લગ્ન કરીને અહીં લઈ આય, ભૂલી જાય ધીરે ધીરે. બાપા, મેં તમને કીધું ને. ચૂપ રહે તો. બાપુ બાપુ કરતો અને આમ તારા વેતા તો જો, તારા વેતા જોઈને કોઈ તને ગામમાં દીકરી દે એમ છે? આ બધું સમજી વિચારીને કર્યું છે મેં. મૂંગોને જે કાંઈ પણ આડાવડી ન થતો નહીં. કદાચ મારે આખી જિંદગી વાંઢો રહેવું પડે ને તો હું વાંઢો રહી, પણ હું સેજલ હારે લગ્ન નહીં કરું ને નહીં જ કરું. એમ એટલે વાંઢા વિલાસ રહેવું તારે આખી જિંદગી એમ? હા. જો બેટા અશોક, શાંતિથી વિચાર ને બેટા. બાપા, તમે તો મારી વાત સમજો, હે, તમે તો સમજો. મને આશા હતી કે મારા બાપા મારી વાત માની લે, એટલે હું પેલા તમારી પાસે આવ્યો હતો. પણ દીકરા, આપણી હાલત એવી છે અને ગામમાં કોઈ તને દીકરી દે એમ નથી બેટા. હા, આ મહા મુસીબતે તારી માએ માથાકૂટ કરીને આ તારું હક પણ ગોઠવ્યું છે, અને હવે એમાંય તું પાછો દાનવીર બનવા નીકળ્યો છે ભાઈ. બાપા, મારી વાત સાંભળો. જો હું સેજલ હારે લગ્ન કરે ને તો એ કારે ત્રણ જિંદગી બરબાદ થાય, એ તમને ખબર છે? અશોક, તને ખબર છે કે મેં રૂપિયો નાળિયેરે મોકલી દીધા છે? હવે કોઈ મતલબ જ નથી આ વાતનો. તો પછી પાછું લઈ આવો ને રૂપિયો નાળિયેર, એમ કહું છું. અત્યાર સુધી મારી એકય વાત તમે નથી માન્યા અને આ વાત તમારે માનવી જ પડશે. એટલે તું તારા મા બાપુને શીખડાવીશ એમ?
અરે આ જે કાંઈ કર્યું તારા હારા માટે કર્યું છે એટલું તો વિચાર. બસ બસ બા, હવે જો તમે જરા પણ આનાકાની કરી છે ને તો તમને મારા આમ છે, મારે આ હક પણ નથી કરવું. અશોક દીકરા વાત તો સાંભળ. બસ કરો, જો હું તમને વાલો હોય ને તો હવે મારી વાત માની લો. બસ મને તમને મારા હમ આપ્યા તોય તમે આમ કરો છો. અશોક દીકરા, મા બાપ તો હંમેશા છોકરાનું હારું જ ઈચ્છતા હોય દીકરા, પણ તે અમને હમ દઈ, તારા હમ દઈ અમને બહુ મોટી મુસીબતમાં મૂકી દીધા દીકરા. હા, મને માફ કરજો, પણ મારે હમ દેવા પડે એમ હતા. બેટા, આમ ક્યાં સુધી તું ઉદાસ બેઠી રહી? આ તારું મોઢું જોઉં છું ને, મારાથી ન જ જોવાતું બેટા, ન જ જોવાતું. તો હું શું કરું બાપુ? હા, અશોકારે હક પરની મેં હાથો પાડી દીધી, પણ મારું મન સરાય નથી માનતો આ હક પણમાં. તમારી આબરૂને ખાતર મેં ખાલી હા પાડી છે. જાણું છું બેટા, અંધોય જાણું છું, પણ આ પરંપરા, રીતિ રિવાજ, આ બધું તારા બાપની આડે આવે છે. તારો બાપ મજબૂર થઈ ગયો છે. આ પરંપરાની માયાજાળમાં બરાબરનો ફસાણો છે. એક બાજુ મારી બહેન છે ને એક બાજુ મારી દીકરી. આવા રીત રિવાજની ઘંટીમાં બાપુ આ દુનિયાની કેટલીક દીકરીઓ પીસાય. જરૂરી છે કે ભૂઈની વાય ભત્રીજીને આપવી જ પડે. બેટા, તારા આ સવાલનો મારા પાસે કોઈ જવાબ નથી, કોઈ જવાબ નથી. કઈ વાંધો નહીં બાપુ, તમારી તો ફરજ છે કે દીકરી ઉંમર લાયક થઈ છે તો આંગણેથી વળાવવી. મને વળાવી દેશો એટલે તમારી ફરજ પૂરી. પછી મારી જે ફરજ હશે ને એ હું નિભાવી. બોલો ને બેન, એમ ઓચિંતાના કઈ કામ હતું કે? ભાઈ, આપણે જે ઓલા હકપણની વાત હાલતી હતી ને, હા હા બેન, ઈ પાકું જ છે. આપણે જેમ બને પહેલા તારીખ લઈ લઈ અને મારી દીકરીનું હક પણ કરી નાખીએ આપણે. ના લાખાભાઈ, દીકરીનું જ્યાં મન હોય ને ત્યાં એને પરણાવો. આ દીકરીના મન વગર અમારા અશોકને નથી પરણાવો. દીકરીનું મન ન હોય અને આપણે પરાયણે લગ્ન કરશું ને તો આ દીકરીને તો જિંદગી બગડશે, પણ હારો હારે અશોકની પણ જિંદગી બગડશે. એટલે આ દીકરીનું જ્યાં મન હોય ત્યાં એને પરણાવી દો. પણ બનેવી લાલ, આ રિવાજ, આ પરંપરા. હા લાખાભાઈ, મને મારા દીકરા અશોક ઉપર ગર્વ થાય છે કે આ સેજલના અને સાગરના પ્રેમને ઓળખી શક્યો. જા દીકરી, આ રિવાજ, આપણી જૂની પરંપરા, આ બધી રીતિ રિવાજોથી આજે હું તને મુક્ત કરું છું. બનેવી લાલ, આ તમારો ઋણ હું એકે ભવે નહીં ચૂકવી શકું. આજ તમે આ બાપને એની દીકરીની બધી ખુશીઓ આપી દીધી.
બધી ખુશી આપી દીધી. બેટા, હવે તને તારા મનડાનો માણેઘર મળશે. બેન, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આ બંધનમાંથી મુક્ત કર્યા. ભાઈ, જે કંઈ થયું એ બધું મારી જીતના કારણે થયું છે. અરે અરે હું એટલું ન સમજી કે એકવાર દીકરા દીકરીની મરજી શું છે એ તો જાણી લઉં, પણ નહીં. મને તો એક જ મગજમાં કરી ગયું હતું કે બસ આપણી પરંપરા છે, ફૂઈ વાહે દીકરી દેવી જ જોઈએ, આપણી પરંપરા છે. હા બેન, પણ નહીં ભાઈ, હવે એ જમાનો નથી રહ્યો. સેજલનું જ્યાં મન હોય ને ત્યાં સેજલનું નક્કી કરી નાખજો. હા બેન, તમારી વાત હાવ હાચી છે. આ રીતિ રિવાજ, આ પરંપરા, એના નામે આપણે કેટલાય દીકરા દીકરીઓના ભોગ લીધા છે. કોઈ સંતાનોને મા બાપની વિરુદ્ધ જવું જ નથી. પણ કહેવાય છે ને કે આબરૂને કાળો ડાઘ લાગશે, તારા બાપની આબરૂ ધૂળમાં મળી જાય. એવા શબ્દ સાંભળીને આજના નવજુવાનો હવળા પગલા ભરે, પછી આ મા બાપને રાતા પાણીએ રોવાનો વારો આવે. પણ સારું થયું ટાણે તમને લોકોને સત્ય સમજાઈ ગયું. નહીંતર તારા બાપ એની દીકરીની સામે ક્યારેય મોઢું ઊંચું કરીને જોઈ ન હકત. ભાઈ, દીકરા દીકરીની ખુશી જેમાં છે ને એમાં જ આપણી ખુશી છે. સદાય સુખી રે મારી દીકરી, સદાય સુખી રે.